નર્મદામાં કેટલાક ગામો એવા છે જે એઆઈના જમાનામાં પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। આમાંનું જ એક ગામ છે ગરુડેશ્વર તાલુકાનું જરવાણી ગામ। આદિવાસી વસ્તી ધરાવતા ગામના લોકોને કેવી રીતે ખાડી ઓળંગીને જવું પડે છે તેના આ દ્રશ્યો જુઓ। તંત્રએ કોઈ વ્યવસ્થા ન કરી આપતા ગામના લોકોએ કામચલાઉ જુગાડ કર્યો। ગામના લોકોએ એક ફળિયામાંથી બીજા ફળિયામાં જવા વચ્ચે નડતી ખાડીમાંથી પસાર થવા વીજ થાંભલાનો ઉપયોગ કર્યો। દેડકા ફળિયાથી મેડા ફળિયા વચ્ચે આવેલી ખાડી ચોમાસામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય છે અને તેથી જ અહીં અવરજવર એ મુશ્કેલ બને છે। ગામના લોકોએ આ પ્રકારે વીજ થાંભલાનો જુગાડ કર્યો। જીવના જોખમે ખાડી પાર કરવી પડે છે। લોકોએ અત્યારે કામચલાઉ અને અસલામત એવો જુગાડ તો કર્યો છે, પરંતુ શું તંત્ર એ કોઈના જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે તે સવાલ છે। સવાલ એ પણ છે કે શું આ આદિવાસી લોકો માટે કાયમી અને સુરક્ષિત વ્યવસ્થા એ તંત્ર કરી પણ આપશે ખરા, કે ગામના લોકો માટે આ જ રીતે વીજ થાંભલા પરથી પસાર થવાનો હંગામી ઉપાય જ કાયમી બની રહેશે। અને આ મુદ્દે સંવાદદાતા આશિષ જોડાયેલા છે। આશિષ, નર્મદાની આ વિસ્તારની હાલત બદતર થઈ ચૂકી છે, તંત્ર પણ આખાડા કાન કરે છે। બિલકુલ, ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લાના હજુ પણ એટલા જંગલ વિસ્તારના કેવા ગામો છે જ્યાં ચોમાસાની સ્થિતિમાં આ જે ગામો છે એ ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે। જે ચોમાસામાં જે પાણી આવે છે અને ખાડીઓ ભરાઈ જાય છે, જેને લઈ જે સંપર્ક વિહોણા થાય છે, ત્યારે જે ગામથી બીજા ગામ માટે જે ખાડી વચ્ચે આવે છે, ત્યારે એવા જરવાણી ગામમાં પણ આ એક પ્રશ્ન ઉભો થયો છે કે જે લગભગ 500 થી 700 જેટલા લોકો જે છે એ પોતાનું જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટે જે અન્ય જગ્યાએ જવું હોય, કેવડિયા આવવું હોય, તેના માટે રસ્તો ના હોવાના કારણે ખાડી પરથી એમને જાતે આજે વીજ થાંભલા નાખી અને રસ્તો બનાવ્યો। પરંતુ એ જોખમ છે, કારણ કે નીચે ખાડી વહી રહી છે, જો ઉપરથી કોઈ જીવ નીચે પડી જાય તો એ જીવને જોખમે કઈ રીતે એ લોકો પસાર થઈ જાય છે એ વાત ચોક્કસ છે। કારણ કે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આજે તંત્ર આ થાળા કાન કરી રહ્યો છે। કોઈ રસ્તો નથી બનાવતું, કોઈ સુવિધા નથી, ત્યાં આજ સુધી કોઈ વિકાસના કાર્યો ન થવાના કારણે હાલ લોકો જે આદિવાસી લોકો છે એ આ રીતે જીવન ગુજારી રહ્યા છે। જી આશિષ, જોડાવા બદલ આભાર આપનો।